હોકા જેવી ને ખબર તો પડતી જ નથી લ્યો સમજુ માં હા લ્યો ને તો તારે ના ના હલવો હા લ્યો લઈ જા તને તાર લઈ જા હા હું છે આ હાટો છે ભગવાન ની પ્રસાદી છે નો ભાવે ની દીકરી ક્યાં થાક લઈ લે તો આ હાટો હા એ પાપમાં ભરાવું લઈ લ્યો હા ના દેવાય બધાને દી આવજે હું દ્વારકા નથી જઈ તે લાવીશું સારું આપણે લપ ઓછી ડોહીમાં આવી ગયા પણ કામ તો કરે છે ને બકબક ભલે ને કરે તો કરવા માંડો હવે બેઠી છો સુલો હગાવો એકાદ હાલો હોકા જેવી ખબર જ નથી પડતી પાણી લઈ આય ગોળ લઈ આય એ તેલ જોતી હું લઈ આવું છું નથી આય આ બુદ્ધિ ને કઈ નાનો તું કેતી નથી ને બતા આટલા દી પાણી આન પાણી દ્યો બા તું એ દબરી શોખ બીજું તો નહીં આવડું મોટું થપેલું જોઈ બેટા અને ઘર જોઈ કટેવારો દિયો ધૂળનો કટેવારો દેવો એક આ ડોહીન બેન પણ વાહ ડોહીન બેન પણ યાર શું અમને કામ જ નથી કરવું જો મોલ્લો બોલ્યો હાથ વાગી ગયા ઓલી હનુમાન ચાલીસા મોટો બની ગયો નિરાય થતી અમારે ઘરમાં બે દી અમને કાકા ની આવે એમ આમ ન થાય મોટી કડાઈ લાય બુદ્ધિ બનાવી પણ એવી છે ને કેવું જોઈ બેટા ઘોડા છોકી ની ને બુદ્ધિ જ નથી થાય કે બોલો ગમે એટલું કયો ને તોય તમે આમ થા જાત્રાયું કરે ને ઘરે વહુ ને ગાયરું દે પણ તમે એવું કરો કામ કરશે સુધરી ગયા જીગી લાય તો જાત્રા જાય કોઈ સુધરે શું ભાવ તેલ હતું આમાં નાખું જરાક લાય તો ગોળ દે ગોળનું પાણી પેલા ઉકાળે કઈ શું રોટલી ની નાનુડી બુદ્ધિ દેવી જાય આમાં ચોમા પાટલો લઈ હલાવે છે ને કેટલા જણાને આમંત્રણ દીધું છે મમ્મી કાકા ને ઘર છે મોર બાપુ ની આવશે પણ મમ્મી આવી માનતાઈ નો રાખતી હોય તો તમારે પૂરતી રાખતા હોય તો માનતા નો બધા કુટુંબ ને ખાવાનું હોય તું ગોગા એવી જ છો તાર બુદ્ધિ જ નથી તો માતાજી ની પ્રસાદી કહેવાય બધાને ખવડાવું ખરું ને ખવડાવવાનું જોઈ ને આને ખબર જ નથી પડતી કાંઈ અને પાછા સુલે બેહાડે આ તો સુલે તું ક્યાં સુલે કરીને તૂટી જાય એવી છો કાંઈ ઉભી થાય અહીંયાથી બપોરનું કીધું છોકરા કહેવા તમામે ક્યાં બુદ્ધિ છે તમને કોઈ કહે તમે કહેવાય ન જાત એટલે પછી છોકરાને કીધું મેં કીધું છોકરાને કીધું કાકા ને કી આવજે બે ઠાકર ભગવાન લાપસી ને શું વાર લાગે હા દાળ કરવી છે રોટલા કરશું રોટલી કરશું એમાં શું હોય કઈ જણ્યું રાંધવા વાળ્યું છે પણ આટા મારે ને સમજો માં આ નકરી વાટા જ મારે તમારે સારું છે શું મારે કમતી આવી હતી મને કરતા કઈ વાર જ ન લાગે કરવું જોઈએ વાતો કરતા રોટલી કરશો રોટલા કરશો કેટલા મને થોડું છે ખબર જ નથી પડતી સમજો માં એમ કે અમે તમે એને હવે માનતા બધું ઓછું કરજો હો. હવે હું તમારા માનતા થી થાકી ગઈ છું અઠવાડિયે ને અઠવાડિયે કાકાને એમ કીધું છે બાપુને એમ કીધું છે ભાઈને એમ કીધું છે કાન કુટુંબ મારે બેન ખાય ને હપિયા જપ છે ગમે ત્યાં નાની ફરકી થઈ હોય ને તો માનતા કરના સમજ્યા ઈ બાને બધા આવે ખાવા થઈ જાય હમણાં થઈ જાય ઈ હમણે જ થઈ જાય છે વાતું હમણે થઈ જાય છે કામ નહીં હમણે થાય કેવી બેહી ગઈ એ તો શું કરી તમે કરો તો ખોર ઠામ લઈ લ્યો સમજો હું આને લઈને કરી આમાં ગોળ હે ગોળ લઈ લે હારો હોય નીચે પડી ગયો મને મૂક દે અને કચરો રહ્યો ને આ કચરાની ડોલમાં નાખ આમ તો જો હા સિંધો એટલું જ કામ કરે મનથી ન એમ થાય કે આપણે મનથી આ કરવી આપણને કોક સિંધે મને કોક સિંધે ને તો આમ ધારા થઈ જાય અને આમને ઓકા જેવી સીન કરો ને તો ખબર જ નથી પડતી તમારે જુદું રહેવા જાવું મમ્મી હા તમારે નહીં રહે કરિયાવરમાં લાવીશો હે ઘર કરિયાવરમાં લાવીશો ના તમે ઉપર કેતા હોય તો ઓડી કરી દઈ લે દીકરા કોઈ તહેવાર એવું તો બોલવાની હમણાં ઉપર મન શાંત
આમથી જાત્રા કરે ને વહુ ને તાવડી આવડી ખવાય તે હાઈ ને દે આમાં હા મારું બોટલું હા તમારે બેનપણી સમજાવતા હોય તો ચારસો ગાયરું બોલવાનું હોય ઈ તો ઘીરે તો બોલે ને હા ઘીરે બધાય બોલતા હોય તમારે જે કામની સાચી હોય ને એટલે ગાયરું બોલાઈ જાય નકર તો ન બોલાઈ જાય ઈ તો તમારું કાઈ કામનું નહીં ઈ ભલે કાંઈ કામ નહીં કાઈ કામની નહીં તમારી ઈ બધું કામનું નહીં. જાત્રાઓ કરો હે પણ મહેમાનની ઘોડે બેઠી બેઠી હોય મને શિખામણ દેવી રેવા દો અને કામ કરો શું કામ કરે લે હું આવી એમ સુલે સડી જઈને કેવું મહેમાનની ઘોડે બેઠી છું. આ તમારું ખોટું ઓલું તમારું ખોટું તમારું સાચું છે મને બહુ ખબર છે બધી જો લે અને નદ નિવેદ હોય ને એને બામ તમારે છે ને બક નહીં કરવાના હવે બરોબર તમારે ભક્તિ કરો થાય એટલી ભક્તિ કરો બાકી છે ને મોઢામાં જીબડો રાખો એ તમે કામ કરો નહીં ને એટલે મોઢામાં જીબડો ન રહે કામ કરો તમારે કામ જ ને નહીં કરવાનું તમારે ટાણી છે ને તમારે ખાટલે થાય આવડી પહોંચી જાય ખાઈ લેવાનું કાઈનો પોતારો હા શું પોગાડતી હોય હવે આ પોગાડીએ કે તો આમનું કામ છે કામ કરે એ આ ચેકથી આવ્યું હોય ને તો એક ખાલી હંજર કાઢવી પડે ને ઓરો કેવા ઘર ભર્યા છે કંટાળો ચડે આ હવે અત્યારે ક્યારે કરવું હવે એવું કામ તો ઠેબે મારી દેવી શું થાય કે પૈકા આવ્યા હોય કામ કરવું એમાં શું હું સવારમાં 5:30 આવી ને કામનું જફી માનો તો ઓલો ઘોડીનું વાસીદું કેટલું ઢળી નાખી દીધું વાસણ બધા ઉટકી નાખ્યા એમના મૂકી દીધેલા ખાઈ ખાઈને પાવ ભાજ્યું ને આ ને તે અને તમે જોવો કપડા બપડા ધોઈ નાખ્યા 10 વાગ્યા તો અંદર બધા કીધા આ શું કામ કરતી હતી આમના કામ છે મારા જેટલું કામ કરવું તને તાવ આવ્યો હે પાંચા રસોડા કરો તાકી દો અમને અમે ન હોઈએ કેસને જ દવા જાગ મંગી લે અમને લેવું જો તમને કામ કરવું એમ થતું નથી ને પૂછ પતાદા ને પૂછ્યું તમે બે શું કરવી એ ડાળ તમારે નમણા કરો મને તો એમ થાય છે ડાળ મેલો અને રોટલી કરવી એ રોટ બાંધો નમણા બે થઈ આ નમણા ફિક્સ છે તમારી હારે તમે પૂછો ને પચાદાન ને પછી કામ કરો ને એ કામ કર્યા ન કહેવાય જો તપેલું વાત થાય ને તો કામ થઈ જાત તપેલું હોત ને તો ઠીબુ ઢકા દીકરી તાવ આવ્યો છે લાપસીમાં આ બરતું નથી થતું હમણે થાય છે તમને કહું તો હું તો કરી નથી નાખતા ગેસે ન્યા કે મારે અહીં ચૂલે કરો મારે ચૂલે કરો મન ચૂલે એ પછી તાપ ધીમો થઈ જાય ને એટલે પડી અસલ પાકે પાછી નો દેતા બાકી દો અને જો તો જ મને કામ મોકલે તને ખબર છે ને મારી જીભ હોય તો જ હાલે હાલી હું હાથ ધોઈ નાખી તું ઊભી થા મારે બધા દેવી છે લેતી. એમાં જો ઓલું તારું આવું જમવું છે ને એની અંદર છે હા થેલીમાં એ મારો પંસ હારે લઈ જતી ને એમાં જો બધું આમ જોઈએ ને પણ હે ડોસ્યું આથી નહીં હારા લાવે સસલ આમ ભરત વાળા ને એવા આ તો સાદો લાવી હું છું સાદું લેટે છે ખબર પડે કેટલા પડશે ઈ? આ મને તો ઈ માર જેવું સાદું લાગે હું સૌ એવી તમને તમને ખબર જ નથી થાય તમે તો સાદી છું ને તમારે જેવી શું સમજો આવી સોણીઓ પહેરું છું આવા બુસ્કટ પહેરું છું પહેરવા હે હે? હવે શું પહેરે પૂછડું તમને પહેરે પાટલું બુસ્કોટ પહેરવા અમે તો કાયમ હારી ઓઢીને આ જો આમ આ તો ગાય છે ને જો આમ તે જોયું બજારે કોઈ દી મારે માથું ઉગાડવું હોય હે વધારે એમને બહુ ન આવે તોય. મનેન્યું સો હા લાઈજો એ કાઢી સરમ લે. મનેન્યું સો તો સરમ ન આવે વહુ કે કે આવે નહીં લાઈજો કઢવ્યો ની જમાનો ગયો જમાનું ગયો કો જો એને ફોન આવી ગયો તા તો કઈ છે એને જેવી નવરી આ લાપસી હજી નથી થઈ આને હવે થઈ જશે લાપસી તો આમ છૂટી હોવી જોઈએ તમે ખાવ ને મમ્મી તમે આવે છે ને કુટુંબ ભેગું કરવાનું બંધ કરજો એ કુટુંબ ભેગું કરવું જોઈએ મારે એટલે જ હું માનતા એવું કરું મારું કુટુંબ તો આમ નામ ભેગું થાય બનાવું છું બેટા હું મને ઓલાને બોલાવે નવરાહી મમ્મી બધા રાંધી રાંધી ખવડાવે. વધેરવાનું સોટલી નું રવા દીધી મામી ભાઈ ને અરે ચોટી નો રાખી કાઢો સાંભળવું તને છે ઈ શોખ લાગે સાંભળવા રે થોડી બુદ્ધિ વિનાની છે એ તો એમાં બુદ્ધિ જ નથી બુદ્ધિ જેવો સાટો જ નથી ઠામ કોઈ હો. મમ્મી તમે વહુ ને પણ જેમ ને તેમ ન બોલે એવું એ પણ તમને બુદ્ધિ ના ઘટ્યું થવા આવ્યું હવે ઘટ્યું થયું પણ તમારી દીકરી હોય તો એ તમે આમ કરો દીકરીયું ને તો મારી છોડીને તો રાંધવામાં ટચ ન થવું જોઈએ તને ખબર છે મારો દીબડો આવડો છે ને મારી છોડીને શીખવું પડે મારી છોડી તો આવે તો જાપે જ કામ લેતી આવે ને મારી પીંટુડી તો કામ ની જેવી અને શું નથી આવડતું એમ તો કયો તમે એની પાસે બેહો ને તો તમને ખબર પડે કે તમે એના પગના તળિયા જેવી નથી એ દીકુ પાછળ તેલ છે
એ બધાયમાં કઈ ગુણ હોય ને કઈ અવગુણ હોય એવું કોઈ ઓલું ન કરે તું હારી ને તું નરી તું ઓલી તું હમણાં પેલી. અમારી ગમે જેવા હોય છોકરા તમને ખબર પડે હા હા કે આમ આવે ને હારી લાગે દીકરીઓ ન હારી લાગે ઘરે તોય ઈ તો બહુ સારું લાગે એટલે બેઠું ખાવશે ને બહુ સારું લાગે સો નહીં રહેવાનું તમારી આદત છે તમારે હા હા ઓ ભટકો કરતી નહીં ચોટી જાય એ છે તો વહી જાય અત્યારે તૈયાર માથે ઊભી થા હા ઊભી થા ને અંદર રાંધવાનું કરો તમારો બાપ દી આચમી ગયો હમણે ઓલા આવશે તો ખાવા દેવાનું છે દાદી હાઈડ ની તેમાં એ બરોબર છે કે હા દે 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 એમ નારી રોજરવાની ને નવરી સોતા તમે બધા નાખો તમારે શું કામ છે તમે બધે જ નાખો પડદેરાને વહુ ને ચિંતા હોય તમારે માનતાનું છે ને તમારે જ કરવાનું તમારે જેથી જમણવાર કરવો હોય ને ત્યાં તમારે જ રાંધવાનું તમારે જ બધું કરવાનું એ તો મને ખબર તમને રાંધતા જોર પડે એટલે એ બહુ હોય ને તો એમ કે બા તમે બેહો એમ કરી નાખી તમે થાકીને આવ્યા એ અમાર બાધા છે કે તમે- માનતાનું અમે હે ને અડી જ નહીં કાયેલી આપણે બાધા પોતે દીધી લાપસી કરીને આટલી વાતો સંભળાવશે આપણે રોટલી કરવાની શાક કરવાની આ બધાય સંભાળા કરી જો આવે ને તો આમ કેવા હાવું ના હામૈયા કરે જમવાનું કરે કે મારે આવું જાત્રા કરીને આવ્યા તમે જમવા આવજો આજ મારે કેવું પડે છોકરાને કે તાર કાકા ને કે આ બધાના સાંજે જમવાનું છે બેઠી વાતું એ વડા કરો પણ મમ્મી તમારે અઠવાડિયે ને અઠવાડિયે કઈક માનતા જ હોય ગમે માનતા હોય. ખાઈને એટલે સીધી માનતા હું ભગવાન ઓલા માતાજીને રવિવારે માનું છું. ચાપડી ઊંધિયાની માનતા કરી હાંસી લાવી ઊભી થા હા મિસિલા. ઓલું કરો ના કરશું બેઠી પડારે પોર્યું છો ઈ મેં કર્યું ને તમે કર્યું કઈ સાપડીમાં આ તો છોકરાએ શાક કર્યું રોટલા તમે કરો. થોડાક માણસો હોય ને તો વાત લેખે લાગે આ તો આડોશી ને પાડોશી ને મહેમાન આવે એનાય પાડોશી ભેગા આવે હા તે આવે બરોબર કોકને રોટલો દેવા શીખો કોકને રોટલો દેવા આપણે શીખો કોઈ ખાવાય મારું નહીં, ઘર પાણી મહેમાન ન વાળું પીતા હોય કોઈનું. કેવા મારા ભાનુડો આવતા હતા તમારા લીધે આવતા બંધ થઈ ગયા શું હા, અમારે લીધે જ બંધ છે એમનો કાંઈ જો. હા કપડો છોડીશ, બરાબર? જો આ લાપસી બાઈસ અમે આવા કેતા આવીશું કે આવતા નહીં અમારે ઘીરે હા તો તમે આ તો આપણને જ આંખે કરે બધે એલી રાંધો કાંઈ ન નહીં કહેવાય બે જાવ પડારો કરવામાં ગમે નહીં મારા ભાઈને નહીં ને મારી ભાભીને મારી ભાભી જો એકલી જ તો તમે જાજો ઘેરો માણા લઈને રાંધીને ખવડાવી દે એવી વહુ હોવી જોઈએ અને આ તો પડારે પોર્યું સામે બેઠ્યું પણ તમારે રાંધી નાખવું. રાંધી નાખું આમ ભલે પડારે હું જ રાંધું છું તમે ક્યાં રાંધો કરશો ને તો તમે આખું સંભળાઈ દેશો આખા ગામને. બધું સંભળાઈ દઉં હું થાકીને આવીશું માણા કેવું એ કરે માણસ યાત્રાએ થાકી ગયા આવ્યા હોય હોય તો બોલવાની લેખમાંય ન હોય ને તમે તો બોલ 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 હા. કાંઈ વાત તો નહીં, બોલ બોલ બકડ્યું કરો. ભરીને લાપસી કરી તેમ શું કરો પૂછ્યું હવે તમારી કરશો માન અમે જ તે. લાવો ચાખવા દે તો કેવી થઈ ના ચારવાની ચાખવાની હોય લે હોકા જેવી પણ માતાજીને જારવી છે આ મેલડી માને મારે અહીંયા માતાજી આવશે ચાખવાનું બોલમાં એમાંથી તો ઝાકા જ નાખી હવે બોલમાં બહુ આપણી વાહી માતાજી મૂકશે એક તો આપણને કઈ જાજો ટપો પડે નહીં ને કેમ વારવાનું હું કરું મૂકી દઈએ મારવાનું વાસી બધા હરકતી તમને શરમે નથી થતી તમે મારી હરકતી કરો છો હાલી નીકળી છો તમારે કામ જવાય ઓલું આમ થયું હાલો માતાજી ઓલું આમ થયું હાલો માતાજી હાલો ઓલું માનતા કરી નાખી ઓલું કરી એ નાખી. તમારે શું છે બાપા અમે એ પાંચ છ તો માનતા બાકી જ છે તમારે શું છે ખાવા સુધી ને ખાવું ને હંગવા જાવું છોકરા પરદેશ જ્યાં હોય સોરના માથાને ઘોડે રાતે ઊંઘી ન આવતી હોય એ મારી મારો દીકરો હમે ખમે ઘીરે પહોંચતા એ દૂધ આવ્યું બરોબર ખાલી વગર હવે દે વાયટું જોઈને વાયટું કરે આ તેલ બી. બાપા અહીંયા હે, પેલા અહીંયા હે. શું જોઈએ બીજું બોલો? ક્યાં બાકી? હાલમાં દેખાડા જાઉં ચૂલે નથી બાપુ? દાળ લેતી આવું બીજું કઈ હજુ લેવાનું દિવસમાં જાઓ એક 50 દાન બોલી એક દાળ લેતી આવું તમારા કામમાં શું શકરવાર હોય અત્યારે દાળ થઈ જ આવી જોઈએ તો દાળ કરતા મને વાર લાગે આજ જો રોટલી કરી નાખે હા આ તો લોટ બાંધ રોટલી બે ભેગું કરી નાખ. જો આ ગાંડિયું ને મારે હા હું જાવી દેજો ગાંડિયું છે હટજો હવે નથી જોતી આમાં જ કરી લેવી. હું દાળ લેવા જાઉં હવે જા ને બાપા જા પછી પાછી વરસ ને દાળ લે. પછી કેતા નહીં પણ તું જા તો બસ છે અહીંથી તું જા અહીંથી ઓછી કાંઈ માતાજી ભાઈ બેઠા છે ગાય નો ઘોડા ટોકીની જાય તો શું તો પછી ઘોડા કેવી પડે ને નગટિયું મુયું છે નગટિયું નાખવા નવ ગજ વીધું જેવું છે એ માતાજીના નામ લ્યો કે તમે, નક તો હારું નીંજી વવીના જેવ્યું છો માતાજીના નામ લઉં છું પણ તમે નામ લેવા દ્યો નથી
માતાજીનું જ નામ લઉં છું. એ માતાજી ભલું કરજો મારી માં. આ તો ગાંડિયું છે ને સુધારજો. મારા છોકરાને ધ્યાન રાખજે મારી માં. કઈ અમે ગાંડા છીએ એટલે અહીંયા પડ્યા છીએ. ભલું કરજે હે માં મેલડી. મારા દીકરા પરદેશ જાય માં, તું હારે જજે. મારી માં મારા બાળ બચ્ચાની ધ્યાન રાખજે માં મેલડી. મારો દીકરો પરદેશ જાય મારી, તું લાજ રાખજે મારા બાળની. તારી પાસે હું હાથ વાર પગે પડીશ માં તને. મારા દીકરાની તું લાજ રાખજે માં મેલડી. હે માતાજી ભલું કરજો માં. હે માં મેલડી. હે મારી મારી માણા માન જે ભૂલ થઈ જતી હોય માં, હજારો ગુના માફ કરજે. માવતર છે ને મારા બાળની તું લાજ રાખજે માં મેલડી. ક્યાં ગુડાણ્યું, ક્યાં ગુડાણ્યું બે? એ બોલો. કઈ હાથ આલે આ પ્રસાદી પગે લાગી લે માતાજીને. માતાજી સારું કરશે. ભલું કરજો માં. ક્યાં મારી એ મારા હાહુને સદબુદ્ધિ દેજો, બગ બંધ કરે એવી બુદ્ધિ દેજો. એની મારે બુદ્ધિ જ છે. એમ કહેવાનું છે કે તારું માંગવાનું કીધું તું તો મારું માંગીને બેઠી. તો મારી જ માગવું છે, મારે બીજું શું માગવું? લે મારે કે ઈ જ માંગુ, મારે બીજું શું માંગુ? એ સદબુદ્ધિ દેજો મારા હાહુને, સાજુ બગ ન કરે એનું. મારામાં ઘણી બુદ્ધિ છે. ગેલ ઠોકી હજી બોલે છે. આમ જોવો હો ને માતાજી તમે.